ભુજ નગરપાલિકાની ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ભુજના વોર્ડ નંબર 5માં શેઠિયાવાડી સુહાગ રિંગ રોડ જૂની શાક માર્કેટ પાસે વિધિવત રીતે ચૂંટણી કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 5ના ચારેય ઉમેદવારો કૌશલ સુરેશચંદ્ર મહેતા, નસીમા મોહસિન ખાન પઠાણ, નાનબાઈ હર્ષદ સંચોટ અને હિરેન રમેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના પ્રદેશ અને જિલ્લા કક્ષાના અગ્રણીઓએ કાર્યકરોને સંબોધન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ભાજપનો વિજય અનિવાર્ય છે। દરેક કાર્યકરે સરકારની સિદ્ધિઓને જન જન સુધી પહોંચાડવા કટિબદ્ધ થવું પડશે। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉમેદવારો અને સમર્થકોએ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે। મતદારોનો રૂબરૂ સંપર્ક કરીને સરકારની કામગીરીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ભુજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5માં અમને 4 જણાને ટિકિટ આપી ઉમેદવાર તરીકે ઊભા કર્યા છે। આ પ્રસંગે આજે આ ચૂંટણીના સમયની અંદર કાર્યાલયના ઉદ્ઘાટન આજે 21 તારીખે સોમવારે મંગળવારે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર 5મા નંબરના વિસ્તારની અંદર આવતા દરેક સમાજના અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, અમારા વોર્ડના કાર્યકર્તાઓ, સંઘ સમાજના પ્રમુખશ્રીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને ખૂબ આશીર્વાદ અમારા ઉપર વરસાવ્યા છે। વોર્ડ નંબર 5ના અમારા ચારેય કેન્ડિડેટનો ખૂબ જુસ્સો વધાર્યો છે। વોર્ડ નંબર 5ના જ્યારે પ્રચારની અંદર ઘરે ઘરે અમે જઈએ છીએ ત્યારે પણ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, કારણ કે અમારા પૂર્વ કાઉન્સિલરો અમારા એના કરેલા કામ અને એના આધારે અમે જ્યારે વોર્ડની અંદર ગયા હતા ત્યારે અમને ખૂબ પ્રતિસાદ સારો મળ્યો। અમારા માર્ગદર્શક પ્રેરક દિલીપભાઈ શાહ આજે અમારા કાર્યક્રમના અનુસંધાને અમને અમારા આમંત્રણને માન આપી જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબ અને ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, ભુજ શહેરના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, ઇન્ચાર્જશ્રીઓ સૌ આગેવાનો પધાર્યા હતા, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। આજે ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર દ્વારા આજે અત્રે વોર્ડ નંબર 5નું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમારા સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શ્રી કેશુભાઈ, અમારા સૌ કાર્યકર્તા, શહેર ભાજપના પ્રમુખ અમિતભાઈ સૌ ઉપસ્થિતિમાં અત્રે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહોલ્લાના આગેવાનો અને અલગ અલગ સમાજોમાંથી આવતા સૌ વડીલોના આશીર્વાદથી અત્રે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। ખૂબ સરસ વાતાવરણ આખા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તરફે છે। ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસ થયો છે એ પ્રકારે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાતમાં જે વિકાસની અવિરત જે એક પ્રવાહ વહી રહ્યો છે એમાં સૌ સમગ્ર સમાજ એ જોડાઈ રહ્યો છે અને ખૂબ મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતવાના છે, અમને વિશ્વાસ છે।